વિજયસિંહ સાહેબને ખબર કે આજના રાક્ષસો કેવા હોય. એટલે રાક્ષસોમાંથી બચવા માટે સંતનો સહારો લેવો પડે. સંત હૃદય નવનીત સમાના, સંતોના હૃદય માખણ જેવા હોય છે, પીગળી જાય. આ દુનિયામાં સંત ના હોત તો આ બ્રહ્માંડ ભડકી જાત. સંત સ આખો અડધો નન ત, મીંડું એટલે અડધો નામ જ વાળો હોય. સમતા નમન અને તત્વ હોય એને સંત કહેવાય. ભાગવતમાં આગળ કથા આવશે, પણ એની વાત મારે કરવી છે. સંત ભગવાનને પણ શ્રાપ આપી દે. સંત ભગવાનને પણ શ્રાપ આપી દે. એકવાર દુર્વાસા મુનિ ગુસ્સામાં આવી ગયા અને કૃષ્ણને કહે, કૃષ્ણ ગરમ ગરમ ખીર બનાવ અને આ ધ્યાન આપજો, આ ગરમ ખીર તારા આખા શરીરે લગાડ અને જે વધે ને એનો ભોગ મને લગાડ. કોણે કહ્યું? દુર્વાસાએ કૃષ્ણને કહ્યું. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે દુર્વાસા ક્રોધી છે અને હું આ ગરમ ગરમ ખીર કરી અને આખા શરીરે લગાડું, પગે લગાડું અને ભગવાનને ધરાવું તો દુર્વાસા ક્રોધમાં આવી જશે. એટલે કૃષ્ણએ ગરમ ગરમ ખીર આખા શરીરે પોતાના લગાડી, પણ પગના તળિયે ના લગાડી. અને પછી દુર્વાસાને આપી. દુર્વાસા કે ગોવિંદ, એ આખા યુદ્ધના મેદાનમાં તારું બધા અંગ સલામત રહેશે, પણ પગના તળિયે તને બાણ વાગશે. કેમ કે તે સંત અપરાધ કર્યો, મારી આજ્ઞા માની નહીં અને તે પગના તળિયે ના લગાડ્યું, તો તાનું બાણ પગના તળિયે જ વાગશે. અને દુર્વાસાના શ્રાપના કારણે કૃષ્ણને પગના તળિયે જરા નામના પારધીનું બાણ સોમનાથ પ્રાચીના પીપળા આગળ વાગ્યું અને એ ભગવાન કૃષ્ણ સંતના શ્રાપના કારણે મૃત્યુ પામ્યા. સંત અને સાધુમાં ફેર છે. બાજુ જેનું કથીની વાત કરવી છે આપણે. સાધુ હોય ને એનું તિલક હોય, અખાડો હોય, પંથ હોય, પણ સંત પેન્ટમાં હોઈ શકે, રંગબેરંગી સાડીમાં પણ સંત હોઈ શકે. ગોપીઓ બધી રંગબેરંગી કપડાં પહેરતી હતી, સંત કહેવાય. કૃષ્ણ એને મળ્યા, હજારો વર્ષ લાખો વર્ષ તપ કર્યા ને કેટલાકને ના પણ મળ્યા. સંતને કોઈ વેશ નથી, અખાડો નથી, કોઈ પંથ નથી, સાધુ ન છે. અને લોકો એમ કે ભાઈ સાધુ સંત આવે તો સારું, પણ સાધુ કરતો સંત ઊંચો છે. એટલે સંતોના હૃદય માખણ જેવા હોય છે. એટલે એ નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. ભક્તિમાં વધારે તરબોળ હોય ને તો નારદજી છે. શ્રીમદ નારાયણ જેટલા જપ એણે કર્યા એટલા વશિષ્ઠ વિશ્વામિત્રએ નથી કર્યા. પ્રેમ લક્ષણા ભક્તિ, ગોપીઓની જે ભક્તિ હતી પ્રેમ લક્ષણા હતી. ચેણીઓ પહેર્યો, ચોળી પહેરી, ભૂલી ગઈ સાડી, गिरधारी गोवाल लाल तुमसे लागी ताड़ी, पाटला ऊपर पीरसी लावी, भूली गई साड़ी, रणछोड़जी ने नोतरू देवा चाली चाली. કેટલી પ્રેમ લક્ષણા ભક્તિ. સર્વે સાહેલી પહેરી લેજો ભગવો બેગ, પિયુજીને મળવા રે ચાલો સખી સુનમાં. સર્વે સાહેલી પહેરી સાયાજીને કહેજો રે એટલી મારી વિનંતી. કેટલો પ્રેમ, ભરપૂર પ્રેમ. પ્રેમ નારદ પાસે શીખાય, પ્રેમ ગોપીઓ પાસે શીખાય, પ્રેમ મીરા પાસે શીખાય, પ્રેમ નરસિંહ પાસે શીખાય, પ્રેમ કબીર પાસે શીખાય, પ્રેમ રામાપીર પાસે શીખાય. પ્રેમ, બસ પ્રેમ. તમે પ્રેમ આવી જાય ને પછી કશું જ જોઈએ નહીં.
મને એક પ્રસંગ યાદ આવે છે. સ્વામી રામતીર્થ થઈ ગયા સંત, વિજયસિંહ બાપુને ખબર હોય. સ્વામી રામતીર્થ મહાન સંત પહોંચેલો અને લાહોરના બજારમાં આમ જતા હોય છે, અને ત્યાં આખું બજાર રૂપાળી સ્ત્રીઓનું બજાર, રૂપ બજાર. નિર્દોષ સાધુ, પવિત્ર સાધુ નિર્દોષ ભાવે ટગર 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 જોઈ રહ્યો. કોહો ભગવાને કેવું સુંદર રૂપ એને આલ્યું છે. ભગવાનના રૂપની વખાણ કરે છે કે ભગવાને કેવું સરસ, ખરાબ ભાવથી નહીં. અને પેલી બાઈને થયું કે આ સાધુ મારા ઉપર ખરાબ નજરથી જોઈ રહ્યો છે. એ બાઈ કહે છે, ઉષ્ણ કો જો બદ નજર સે દેખતે હૈ ઉસે સર કમલ કમાને કટાને પડતે હૈ. જે લોકો અમારા ઉપર બદ નજરથી જુએ છે ને એને માથો કપાવવો પડે છે. પેલી બાઈ કહે છે. આ સંત પહોંચેલો છે કે છે, ન હમે તુझसे गरज, न हमने तुम्हें तेरे रूप से गरज, हम तो मुसव्वर की कलम को देखते हैं. તને બનાવનારો પરમાત્મા એ શામળિયો કેવો સુંદર હશે એ હું જોઉં છું. આ સ્થિતિ સંતની જોવાની દ્રષ્ટિ ઉપર આધાર છે. તુલસીદાસજીએ રામાયણ લખીને તો સંતોને, સાધુને, બ્રાહ્મણોને વંદન કરતાં 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 લખતા ગયા. છેલ્લે રાક્ષસોને પણ વંદન કર્યા. પછી છેલ્લે કહ્યું, સિયારામમય સબ જગ જાની. આખા જગતને સીતારામમય જોઉં છું. આંખમાં કાજળ નાખીએ ને તો કૃષ્ણ દેખાય, કૃષ્ણ નાખીએ તો કૃષ્ણ દેખાય, અને આડું આંખીએ તો બીજું દેખાય. તમે જે દ્રષ્ટિ કરો એ જગતમાં દેખાય. તમે જેવા રંગના ચશ્મા પહેર્યા એવું જગત દેખાય. તમે પરમાત્માને જોવા માંગતા હો તો પરમાત્મા દેખાય. आँखों न करे दर्शन तो अनुमान क्या करे, काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, आँखों न करे दर्शन तो अनुमान क्या करे. 80 વર્ષના દાદા અને 15 વર્ષનો દીકરાનો દીકરો આ બે જણા સિનેમા જોવા ગયા હોય તો દાદાને મોતિયો આવ્યો હોય તો દાદા એમ કે સિનેમા ચોખ્ખી હતી. છોકરો કે ચોખ્ખું દેખાય છે. કે દાદાની દ્રષ્ટિમાં ખામી છે, મૂર્તિમાં ખામી નથી. એમ ભક્તિ માર્ગના આચાર્ય છે. હજુ આપણને ઈશ્વર છે કે નહીં એ સમજાતું નથી. ચાલો, એક ગામમાં એક સંત આવ્યા. એણે કહ્યું કે ભાઈ બધાને પ્રશ્ન પૂછું છું. આ બાજુ ભાઈઓ બેઠેલા, આ બાજુ બહેનો. પ્રશ્ન પૂછો કે ઈશ્વર છે કે નહીં? તો બધા કોણ કહે? હું તમને પૂછું ઈશ્વર છે કે નહીં, તો તમે બધા હાથ પાડવાના ને? તો કે છે. તો કે જે છે એનું ભાષણ કરવાની શું જરૂર છે? ચાલ્યા ગયા. બીજા દાડે મહારાજ આવ્યા. એ પૂછ્યું કે ઈશ્વર છે કે નહીં? તો ગામવાળા કે નથી. તો કે જે નથી એનું ભાષણ શું કરવું? મહારાજ ચાલ્યા ગયા. ત્રીજા દાડે મહારાજને મનાઈને પાછા લાયા. ગામની વસ્તી કેવી હોય તે કે હવે એક કામ કરો, અડધા આ પાડો ને અડધા ના પાડો. એટલે બેનોએ આ પાડીને ભાઈઓ કે ના ઈશ્વર નથી. તો કે આ વાળા છો ઈશ્વરને જાણો છો, ના વાળાને સમજાઈ દો અંદર અંદર. મારે ભાષણ કરવાની શું જરૂર છે? ઈશ્વર છે કે નથી એ હજુ આપણને સમજાતું નથી. ઈશ્વર છે કે નથી એ આપણે નક્કી કરી છે. આ સૃષ્ટિ છે તેને ચલાવનારો છે. આ પંખો ફરે છે, ભલે અમારો પર નથી ફરતો પણ ફરે છે. તો એ ફરે છે તો ખબર છે કે એને ચલાવનારો કોક છે. વીજળી છે એમ જગતમાં સૃષ્ટિને ચલાવનારો છે. આ સૃષ્ટિરૂપી નાટકશાળામાં આપણે શરીરરૂપી વસ્ત્ર ધારણ કરીને આવ્યા છીએ.
આપણો ખેલ ભજવવાનો છે. એમ નારદજી વ્યાસને કહે છે કે જ્ઞાન મળ્યું છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને નારદજી સતત ભક્તિ કરતાં કરતાં પોતાના જીવનનો ઉદ્ધાર, એક દાસી પુત્ર હતો, ગરીબ માનો દીકરો હતો, પણ ભગવાનની કૃપા થઈ ગઈ ને તો ભક્તિ માર્ગના આચાર્ય થઈ ગયા છે. ત્યાર પછી મેં ગઈકાલે પણ વાત કરી હતી કે પરીક્ષિતને ખબર પડી કે ભાઈ 7મા